યજમાન હોય એને આપતો હોય તો ગોળ સંતોષી રે, બાકી લગ્નમાં મારા બાપ લાખોના ખર્ચ કરે. માવડી પેલા ત્યાર સાચું એમ થાય તો લગ્ન થાય કે ન થાય? 2.5 લાખ. મારી દીકરીને 98 ને 54 તૈયાર આવ્યા, મારે એને ભણાવી કે ન ભણાવી તો મારા જજમાનો બધા સધર છે એટલે ગોળ સંતોષી છે. હે નકર અમારે કેવું પડે કે નાયક નાયક આમ ન હાલે, કારણ કે રોટલા તો બધાને કાઢવા છે મારા બાપ. બ્રાહ્મણનું આપણી સંસ્કૃતિ એ હાચવીને બેઠા છે. એ રાજી થાય એવા પ્રયત્ન કરજો તમારા દીકરા, કારણ કે આશીર્વાદ એના જ લાગશે જેના મંત્ર થકી, જેના મહેમાનોનું સ્વાગત પૂર્ણ થાય એટલે જે મહેમાનોનો હું અહીંથી નામ બોલું એ યજમાન પરિવારનું સ્વાગત કરશે. સૌપ્રથમ હું રાજુભાઈ રબારીને વિનંતી કરીશ એવો યજમાન પરિવારનું સ્વાગત કરવા માંગે છે. તો અરસીભાઈ, રામદેવભાઈ અને રાહુલભાઈનું એ સાલ ઓઢાડી સન્માન કરવા માંગે છે. રાજુભાઈ રબારીને વિનંતી કરીશ અને ખાસ અરસીભાઈ, રામદેવભાઈ અને રાહુલભાઈને વિનંતી કરીશ કે આપનું સન્માન રાજુભાઈ રબારી કરવા માંગે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ રાજુભાઈને, જે યજમાન પરિવારનું સ્વાગત કરી રહ્યા. આપણે તાળીઓથી યજમાનનું સ્વાગત કરીએ અને એ સાલથી સન્માન કરે છે. ત્યારબાદ સમસ્ત નાગલપુર ગામ